કેમ છે અત્યારે આપને? બળે હે કે નથી ભરતું? કેટલા સમયથી પગના તરિયા ભરતા હતા? 3 મહિનાથી. અત્યારે બળતરા છે કે નથી ભાઈ? બિલકુલ બળતરા નથી. હવે તમને કાંઈ છે અત્યારે? જો જરા દુખાવો હશે ને તો એનું કારણ એક છે ઉઠબેઠ કરવાની, નસ પકડાતી હોય, બીજું કાંઈ છે નહીં અત્યારે. મેં તમને જે કરી દીધું, આખું બળતી, આ બધું બળતરા બંધ કરી દીધી, એનું કારણ રિલેક્સ થઈ જ જાય. તમને કેમ છે અત્યારે આખુંમાં? હા એમ જેમ કીધું એમ કરે. આ છોકરાને પેટમાં દુખતું હતું ઘણા સમયથી, અત્યારે ના દુખે, એને જેવો એ પ્રોબ્લેમ કીધો મેં, બરોબર છે. કેમ છે અત્યારે આપને? હાલો જોઈ દુખે જ નહીં. 60% હોય અત્યારે તો હું મહિનામાં દઈશ, હોય જ નહીં. ગેસ દુખે, અહીંથી નસ ફૂલાણી હોય, એની માટે થઈને એને ગેસની દવા લેવાની. એક હળદર વાળું દૂધ પાવાનું. ડૉક્ટર ગયા તેલ લેવા. હું ડૉક્ટરને નથી માનતો. અમુક ડૉક્ટર હોય, બરોબર છે, ડૉક્ટરનું કામ કરે, અમે અમારું કામ કરીએ. સમજી ગયા? પણ વિડીયો જોઈને આવ્યો તો મારી વાત સાંભળો. અત્યારે કાંઈ હોય તો કયો. અત્યારે સારું છે પણ ગાદીમાં દુખે છે. મેં તમને કીધું હું ડૉક્ટરની વાત કમ સાંભળું છું, બરોબર છે. કારણ કે ડૉક્ટરો જનરલિસ્ટ બહુ મોટા હોય છે, વ્યવસ્થિત કામ કરવાવાળા હોય છે, એ કરે જ છે વ્યવસ્થિત કામ. એવું નથી કે ડૉક્ટર બધા ઓલા હોય છે, પણ અમુકને ખબર ન પડતી હોય અને છતાંય તેમને કહી દે 60%નો પ્રોબ્લેમ છે. ગેસ ભરાવાને કારણે પણ આ દુખે. ચોથો મણકો ને 5મા મણકાનો સીધો ડાયરેક્ટ જ કહી દેવાનું કે આ કરવાનું છે એમ. એટલે એવું નથી. નજર કરે ને તો આમાં લાંબી વાત હોતી નથી. ડૉક્ટર તો એટલું બધો અભ્યાસ કરેલા હોય, ભણેલા હોય, પણ છતાંય ઘણાય ડૉક્ટર છે ને એટલી બધી સૂઝ નથી હોતી, એને કારણે તકલીફ થાય. ઘણા ડૉક્ટર તમારી આમ નસ પકડે ને ત્યાં કહી દે કે આ પ્રોબ્લેમ છે, એને ડૉક્ટર કહેવાય બેન. ભૂવા ઘણાય ધૂણતા હોય, પણ એમાં 99 ભૂવા ખોટા હોય, એમાં એકાદો સાચો ભૂવો હોય ને એ તમને તમારી છઠ્ઠીથી આગળ ઇતિહાસ કહી દે, એને ભૂવો કહેવાય, બરોબર છે. ભૂવા હોય સાચા, પણ એ કેને કહેવાય? એ 1000 એક ભૂવો હોય ને એ સાચું બિચારો કહેતો હોય, એ ખોટું ન જ્યાં ત્યાં નાટક ન કરે ને એ ભૂવા સાચા હોય. આ જ્યાં આવીને આમ ઘડીક થાય તો મેલડીમાં આવી જાય ને ઘડીકમાં જીભમાં તલવારું મારે ને આ બધા ખોટા નાટક. લીંબુ ઊંચા નીચા કરવા ને કાળા ધોરા કરવા, આવું કાંઈ ભૂવા કરે જ નહીં. ભૂવા આશીર્વાદ દઈ દે કે જાઓ આ માતાજી સારું કરી દેશે, એને સાંઈ હોય માતાજી એટલે કહી દે સારું થઈ જશે એટલે થઈ જાય. એ વાતને માનું કદાચ હું, પણ આ જે ધૂણતા હોય ખોટા આમ વધારે પડતા એને નથી માનતો. ઓલાને જરાક વાર ઓતર આવે. મેં એક ભૂવાને પૂછ્યું સાચું બતાવો, સત્ય શું છે? મને કે 1 મિનિટ નહીં 1 સેકન્ડ વાર જ ઓતાર આવે, પછી કાંઈ હોતું નથી. આ વાત સાચી છે, ઈશ્વરી શક્તિ આવે. મેં એક પિતૃ કાર્ય કરાવ્યું હતું, એની અંદર એ ભાઈ છે સરપંચ વાવડાના, બાબુભાઈ ભાયાણી. તો એમનું પિતૃ કાર્ય કરાવ્યું એટલે હું બ્રાહ્મણો મારા હતા ને એની પાસે લઈને ગયા. બધા પિતૃ કાર્ય કર્યો, બધા જવાબ અપાવ્યા, નિશાન અપાવ્યા. એટલે એને એમ કબૂલ કરવું પડ્યું કે નાના સાચી વાત છે. એટલે હું માનું છું કે કોઈ પણ આત્મા તમારા શરીરને કનેક્ટ કરતી હોય છે ને, હા નથી પાડતો, પણ એ જવલે સાચા ભૂવા હોય એ આવું કંઈ કરતા જ નથી. મેં આવા ઘણા ભૂવાને જોયા છે. મેં એક ઝવેરચંદ મેઘાણીમાં આયરનો કોલ આ વાંચેલી કથા છે. એમાં એક ભૂવો હોય છે માતાજીનો, એક બેનનો ઘરવાળો હોય એ નાપુસક હોય એને પુરુષ તત્વમાં લઈ આવી દે છે. આપણે આ જોયેલો કિસ્સો, આ સાંભળેલો કિસ્સો છે. ઝવેરચંદ મેઘાણીની બને ત્યાં સુધી ખોટી વાત હોતી નથી. તમે ગમે ત્યારે એની વાત જો, ધૂંધળીનાથની વાર્તા છે, ઘણી બધી વાર્તા હોય, તમને મન થઈ જાય ને ફ્રી હોવ તો ઝવેરચંદ મેઘાણીની વાર્તા સાંભળવી બહુ મજા આવશે તમને. સત્ય કથા હોય છે. હા એમ સત્ય કથા હોય, એનામાં ખોટું ભેગવવાની વસ્તુ નથી હોતું. એટલે મને ખોટા ભૂવા નથી પસંદ, પણ સાચા ભૂવા હોય આપણે એને માનીએ કે ભાઈ સાચા હોય છે. એવું નથી જેમ સાચા સંતો હોય છે એમ ઘણા બધા ભેગ પહેરી લે તો ભેગ પહેરવાથી સંત નથી. સંતનું હૃદય બહુ વિશાળ હોય છે, હર કોઈનું હિત જ કરે, એનામાં અહંકાર ન હોય, ક્રોધને ત્યાગી દે, એ સંત હોય છે. એ શ્રાપ કોઈને દેતા નથી. એ ઝીલી લે કોકનું દુઃખ ને એને સંત કહેવાય. કૃષ્ણ ભગવાનને એક વખત અર્જુને પૂછ્યું કે મને સાચા સંતના દર્શન કરાવો, એટલે સમુદ્ર પાસે લઈ ગયા. ક્યાં લઈ ગયા? તો કે સમુદ્ર પાસે લઈ જવાનું કારણ કે કેટલો મસ્તીમાં રહેતો હોય છે, ઘૂઘવાટા કરતો હોય, ધારે તો દુનિયાને સમેટી લે, પોણા ભાગનો સમુદ્ર છે, પણ છતાંય મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો, કેટલો બધો ખજાનો છે છતાંય અહંકાર નથી કરતો. એટલે હું સમુદ્રને નમન કરું છું. એટલે સાચો સંત છે એ સમુદ્ર જેવો છે. કચરો કોઈ નાખે તેને બહાર કાઢી નાખે છે. સંત વિશે કોઈ આમેય બોલે, કોઈ સારું બોલે, ખરાબ બોલે, છતાંય સંત એને કાંઈ કહેતો નથી. આ સંત છે. સંતને કોઈ તંત ન હોય, તંત હોય એ સંત ન હોય. અત્યારે ઘણા સંતોને રાજકારણમાં જવાનું ગમે છે, કરવું. સંતને આ કાંઈ છોડી દીધું તો શું જવાની જરૂર છે? રાજા ભરતરી તો છોડત જ નહીં. હાલો, રાજા જ હતા, એ તો ગોપીચંદ રાજા જ હતા, તો એને છોડી શું કામે દીધું? જો એને રાજકારણનો મોહ હોત, પત્નીનો મોહ હોત બધો, તો એ છોડત નહીં, પકડીને રાખત. હતું જ બાપદાદાનું હતું, તો એને છોડી દીધું. આ છોડે ને એ સંત, પકડે એ સંત નહીં. હા,
સંતને કોઈ તંત ન હોય, તંત હોય એ સંત ન હોય, એ ફંદા ન કરે, ખોટે ખોટા નાટક ન કરે. એને જગત આરે બસ એટલું જ લેવા દેવું હોય. જગતના તમામ છે ને ઈશ્વરના દરજેથી જુએ તો એના પોતાના બાળકો સમજીને એનું હિત જ કરે, કલ્યાણ કરે. અહંકાર અભિમાન મનમાં ન આણે. અને ગંગા સતીને હું પ્રણામ કરું છું. ગંગા સતી પાનબાઈએ વાણીમાં કીધું છે, ભક્તિ કરવી તેણે રાગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. ખજૂરિયા તો ઘણાય ઊભા થાય ને આમ તેમ બોલતા હોય, બોલવા દેવાના, આપણને શું ફરક પડે? હાથી આવેલો જતો કૂતરા કેટલાય ભોં ભોં કરે, હાથીને ફરક પડવાનો? એમ નહીં. સત્ય છે એને કોઈ ફરક ન પડે. પિત્તળ છે એ ઘડીક વાર ચમકે ને ઘડીકમાં ઝાંખું થાય, સોનાની ઝાંખબ જ કોઈ દી ન આવે, કારણ કે સોનું સોનું છે. એમ સત્ય સંતને હું કોટી વાર વંદન કરું છું, પણ ખોટે ખોટા ભેગ પહેર્યા હોય છે, લાંબા ટલકા તાણ્યા હોય, લાંબા કેટલા બધા, તો હું નથી માનતો. હું સાચા સંતોને માનું છું, જે હૃદયથી સંત બને છે, જગતનું કલ્યાણ જ કરવાનો માર્ગ અપનાવે છે, કોકનો રોટલો ખવડાવે છે, કોકના દુઃખ દૂર કરે છે. હું આવા બધા સંતોને કોટી વાર પ્રણામ કરું છું. સંત તો અત્યારે પિક્ચરના એક્ટર નથી બની જતા, કે આપણા વેચાતા મળે જ છે, ગમે એ બને પહેરી શકે, પણ એના નિયમના પાલન કરવા જરૂરી છે. બોલો જય હનુમાન. આ સત્ય તમને સત્સંગ આપી દીધો ને ઈશ્વરને ક્યારેય ક્યાંય ગોતવા જાવ તો નહીં મળે, ઈશ્વર તમારામાં જ છે. મેં હમણે એક કિસ્સો જોયો તો એની અંદર બતાવ્યું કે મન ઉપર તમે ડિપેન્ડ કરો અને મનને એકાગ્રહ કરો એટલે કોઈ બીમારી નથી. મનથી જ તમારું બધી વસ્તુ પકડે, ઓલું છે તો મન ત્યાં લઈ જાય એટલે તમે કરવાના છો. તમારે જાતે જ તમે રોગનો ઉપચાર પણ કરી શકો છો. અને જે ભગવાનને ગોતો છો એ બધા ભગવાન તમારે અંદર જ છે, બહાર હોય તો મને કહો. મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદય વિષ્ણુ પૂર્ણ શરીરમ શિવ સ્વરૂપમ. આખું સૂર્ય ચંદ્ર છે, કાન અશ્વિની કુમાર છે, જીભ સરસ્વતી છે, રૂવાટી 9 લાખ તારા છે, અગ્નિ તમારામાં, વાયુ તમારામાં, અનંત દેવ તમારામાં જ છે. ખોટી વાત હોય તો કહો મને, છે કે નહીં? પણ આપણે સત્યને ઓળખતા નથી. આપણે કેને ઓળખીએ? ખોટી વસ્તુને. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા. હું ના નથી પાડતો કે કામ ન કરો, ક્રોધ ન કરો, લોભ ન કરો, પણ જેટલો જરૂરી છે એટલો કરો. અતિશય કરવાથી આપણને હાનિ જ હાનિ થાય છે. કરવું જોઈએ. બાળકને ડારો દ્યો દેવાય એટલો, પણ વધારે ડારો દઈ દે ને થપ્પડ મારી દેજો તે મોઢું ફરી જાય તો તકલીફ કે ને આપણને બીજાને કોઈને આપણને તકલીફ પડે ને. એટલે ડારો દેવાનો વધારે ડારો નહીં દેવાનો. અને જે પતિ પત્નીની સેવા કરે છે ને એમ માને છે કે પત્ની દેવી સ્વરૂપ છે, દરબારોમાં જ્યારે યુદ્ધ લડવા જતા હોય છે તો પત્નીને હાથે ચાંદલો કરાવીને જાય છે ને એની હાથે તલવાર લઈને જાય તો શક્તિને અર્પણ કરે તો એ વિજય થઈને આવે છે. હવે આપણે કોઈ સન્માન કરતા નથી, સ્ત્રીને પગનું ખાહડું સમજીએ તો દુઃખ થાય કે ન થાય? છોકરા ભાઈ ઉકારે તુકારે બોલાવતા હોય આપણે તો હેરાન થાય કે ન થાય? ખોટી વાત કરી, સાચી વાત કરી. તો પત્નીએ પતિને ભગવાન સમજવો જોઈએ અને પતિએ પત્નીને શક્તિ સમજે એ ઘરમાં લક્ષ્મી કોઈ દી અભાવ રહેતો નથી. જે ઘરમાં શાંતિ છે ત્યાં લક્ષ્મી નિરંતર વાસ કરે છે. લક્ષ્મીજીને પૂછ્યું કે તમે ક્યાં વાસ કરો છો? કે જ્યાં શાંતિ છે ત્યાં હું રહું છું. બાકી લક્ષ્મીજી કહે હું તો બધે હોઉં, દારૂવાળા ન્યાય હોઉં, જુગારવાળા ન્યાય હોઉં, હું ચંચલ છું, બધે હોઉં, પણ જ્યાં શાંતિ છે ત્યાં નિરંતર મારો વાસ હોય. હવે જુગારવાળા ત્યાં પોલીસનો રેડ પડે એટલે ઘડીકમાં બધું લઈને વહી જાય કે ન વહી જાય? દારૂવાળા ત્યાં રેડ પડે એટલે લઈને વહી જાય કે ન વહી જાય? આ એના જેવું છે. શાંત ચિત્તે ત્યાં રહે છે કે જ્યાં શાંતિ છે. તો શું કરવું જોઈએ? શાંતિ. અને ઈશ્વરને ક્યાંય ગોત્સવમાં કાશી મથુરા ગમે ત્યાં જાશો પણ ઘર સાંભળે કે નહીં સાંભળે? સાચું કહેજો કે હાલો હવે જલ્દી ઘરે જાય તો સારું. ઘરનો રોટલો તમને મજા આવશે. એટલે જીવનની અંદર એવું જીવન જીવો કે કોઈ ગરીબ વ્યક્તિ છે તો ભગવાનના મંદિરે દાન પુણ્ય ન કરો તો ચાલશે, પણ 5 કિલો કોઈને અનાજ ઘટે છે તો એને આપી દેજો. કોઈને ચાની ભૂકી નથી ચા કરવા માટે, કોઈને કહી નથી શકતા તો એને ચાની ભૂકી આપી દેજો. શંકર ભગવાનને દૂધની જરૂર નથી, શંકર ભગવાનને દૂધ ન ચડાવતા તમારે 1 લોટો દૂધ કોઈ ગરીબનો છોકરો ભૂખ્યો તરસ્યો છે તેને દૂધ આપી દેજો. તો આ ભગવાન સ્વીકારી લેશે. કે ખોટી વાત કરી મેં? આ સ્વીકારી લેશે ભગવાન. અત્યારે ઘણા લોકોને હું જોઉં છું જાત્રા કરવા નીકળે ને, જ્યારે આમ નીકળે આમ પગપાળા જતા હોય અને ચોટીલા જાઉં છું. ક્યાં જાવ તો કે ચોટીલા, લાવો પગ દબી દઈ. મા બાપના પગ દબાવ ને તો ઘણું સારું છે. મા બાપને ગાળો દેતા હોય બરાબર, અને વાં ગુલ્ફી ખવડાવે ઠંડી. તમે ઠંડા કલેજા કરો, પણ આ સેવા તમારી મા બાપની કરો ને તો ક્યાંય જગ્યાએ આવું કરવાની જરૂર નથી. છે જરૂર, પણ મા બાપને તમે ધક્કા મારો તો શું થાય? ભગવાન કે તું તારા માતા પિતાને તો ધક્કા મારે છે ને મારી પાસે આવે કઈ રીતનું હું તને આપીશ? આપશે? નહીં આપે. તો માતા પિતાની બાળકોએ સેવા કરવી જોઈએ અને એકાબીજા આદર સત્કાર રાખે તો કોઈ દિવસ દુઃખ મળતું નથી. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાંડ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. મારાથી જાણતા અજાણતા કોઈ અશબ્દ કે અસભ્ય વર્તન થયું તો મને માફ કરજો. જય હનુમાન. કારણ કે આપણે અભણ